વાત કરીએ બનાસકાંઠાના ડીસા શહેરની। ડીસા શહેરના રેજમેન્ટ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે, તો સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો। ડીસા ઉત્તર પોલીસે આ અંગે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। આ અંગેની વિગત એવી છે કે ડીસાના રેજમેન્ટ વિસ્તારમાં રહેતો આ 35 વર્ષીય પ્રવીણ ઉર્ફે ભરત દશરથભાઈ રાવળ છૂટક મજૂરી કરતો હતો। થોડા સમય અગાઉ હારીજ તાલુકાના કુકરાણા ગામે રહેતા બબીબેન સાથે લગ્ન થયા હતા। બબીબેને કુકરાણા ગામેથી છૂટાછેડા લઈ પ્રવીણ સાથે લગ્ન કરેલા હતા અને બબીબેન પોતાની સાથે એક 9 વર્ષની દીકરીને લઈને આવેલા હતા। તેઓ બંનેના લગ્ન જીવન દરમિયાન તેમને કોઈ સંતાન ન હતું, તેથી બબીબેન રસોડામાં મજૂરી કામ કરે છે, જ્યારે પ્રવીણ માર્કેટ યાર્ડમાં છૂટક મજૂરી કરતો હતો। ગઈકાલે સાંજે બબીબેન પોતાના બહેનના ઘરે ગયા હોવાથી જ્યાં રાત્રે 8 વાગે પરત આવતા ઘરનો દરવાજો ન ખોલતા તેઓએ આજુબાજુના લોકોને બોલાવ્યા અને પતિ પ્રવીણભાઈ રાવળે આપઘાત કર્યો છે। સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે। આ દરમિયાન તેઓએ તેમના સાસરી પક્ષના લોકોને જાણ કરી અને આ અંતર્ગત લાશને નીચે ઉતારીને પોલીસને જાણ કરવામાં આવી હતી। તો પ્રવીણભાઈએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યા છે અને પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।